ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો આપણે ધોરણ 10 પાઠ 12 વિદ્યુત એની અંદર આપણે આજે જોઈએ છીએ પ્રવૃત્તિ 12.2. બરાબર, 12.2 શું કીધું છે એમાં કે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તે પરિપથમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે તે દર્શાવવાનું છે. એટલે શું તો કે આપણે જે પરિપથ વાપરીએ છીએ એની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ આ અવરોધ ઉપર આધાર રાખે છે, એ આપણે સાબિત કરવાનું છે. બરોબર છે? ચાલો જોઈએ. તો એમાં સૌ પ્રથમ આપણે પરિપથ છે એ જોઈ લઈએ પદ્ધતિમાં, અને શું શું જોશે આપણે એ જોઈ લઈએ. તો જુઓ અહીંયા 1.5 વોલ્ટના 4 સૂકા કોષ દેખાય છે આકૃતિમાં, 1, 2, 3 અને 4. 1.5 વોલ્ટના 4 સૂકા કોષ, ત્યાર પછી નિક્રોમનો તાર, ત્યાર પછી 10 વોટનો બલ્બ અને એક ટોર્ચ બલ્બ, ત્યાર પછી પ્લગ કળ, એક મીટર અને એક આ વાહક તાર. સમજાય છે? શું શું લેવાનું છે? એક નિક્રોમનો તાર, એક 10 વોટનો બલ્બ, એક ટોર્ચ બલ્બ, 1.5 વોલ્ટના 4 સૂકા કોષ એટલે સેલ, બેટરી જેને આપણે કહીએ છીએ, ત્યાર પછી પ્લગ કળ, મીટર અને વાહક તાર. આટલી વસ્તુ છે એ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડવાની છે, એટલે એક જ લાઇનમાં બધું છે એમ. હવે વાહક તાર જે આપણે જોડ્યો છે આ જોડાણ માટેનો, એમાં એક્સ અને વાય બિંદુ આગળના જે છેડા છે એને ખાલી રાખવાના છે. અંતરાલ જેને કહીએ, જગ્યા, એટલો ભાગ છે એ ખુલ્લો રાખવાનો છે. શું કામ? તો કે આપણે અહીંયા નિક્રોમનો તાર, 10 વોટનો બલ્બ અને ટોર્ચ બલ્બ લીધા છે, એ શું છે? અવરોધ છે. એને ત્યાં મૂકી અને આપણે મીટરમાં વિદ્યુત પ્રવાહનું અવલોકન કરવાનું છે. સમજાઈ ગયું? તો આ પરિપથ આપણે તૈયાર કર્યો, એની અંદર આ જુદા જુદા અવરોધ મૂકી અને ચકાસશું. તો શું કરવાનું? સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિક્રોમનો તાર અહીંયા XY અંતરાલ છે ત્યાં મૂકો, પ્લગ કળ ચાલુ કરો, બેટરી છે એને ઓન કરો અને મીટરમાં અવલોકન નોંધો. થઈ ગયું? એ અવલોકન છે એ આપણે લખી લેવાનું. ત્યાર પછી પ્લગ કળ અને બેટરી છે એને બંધ કરી દો. દર વખતે ભૌતિક વિજ્ઞાનની અંદર ઇલેક્ટ્રોનિક્સના પ્રયોગો કરતી વખતે કળ અને બેટરી છે એને હંમેશા બંધ કરવા. જેટલી વાર તમે ઉપયોગમાં લ્યો એટલી વાર ઓન કરીને પછી ઓફ કરી દેવા. ચાલો, તો શું કર્યું? પરિપથની અંદર નિક્રોમનો તાર મૂક્યો, કળ અને બેટરી છે એ ચાલુ કરી અને મીટરમાં એનું અવલોકન નોંધી લીધું. થઈ ગયું? હવે એ બંને પ્લગ કળ અને બેટરી છે એને બંધ કરી દીધા. નિક્રોમનો તાર ત્યાંથી લઈ લીધો. હવે ટોર્ચ બલ્બ મૂકો, કોઈ પણ તમે મૂકી શકો છો. આપણે ટોર્ચ બલ્બ મૂકીએ, પાછી કળ ચાલુ કરીએ, બેટરી ઓન કરીએ અને મીટરમાં એનું અવલોકન નોંધો. થઈ ગયું? હવે ટોર્ચ બલ્બ લઈ લ્યો, બેટરી અને પ્લગ બે પહેલાં બંધ કરવાના, પછી ટોર્ચ બલ્બ લઈ લ્યો. ત્યાર પછી હવે 10 વોટનો બલ્બ છે એને જોડો, ફરી પછી કળ અને બેટરી છે એને ચાલુ કરો, મીટરમાં એનું અવલોકન કરો. તો શું આ જુદા જુદા વિદ્યુત ઘટકો જે આપણે મૂક્યા, નિક્રોમનો તાર, 10 વોટનો બલ્બ અને ટોર્ચ બલ્બ, તો એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું આવ્યું હશે? તો કે હા, આવ્યું હશે. તો જોઈએ આપણે. અવલોકન આવ્યું ને? હા. શું કામ? તો કે જુદા જુદા ઘટકો XY અંતરાલ, અંતરાલ એટલે જગ્યા, જે વચ્ચે આપણે XYની વચ્ચે જગ્યા રાખી છે તે ઘટકો XY અંતરાલમાં જોડતા મીટરનું અવલોકન જુદું જુદું મળે છે. શું કામ? તો કે જેટલા વિદ્યુત ઘટકો આપણે વારાફરતી જોડશું કે જોડ્યા હતા એ બધાના અવરોધો કેવા હશે? જુદા જુદા હશે. XY અંતરાલમાં કોઈ બીજા દ્રવ્યો, એટલે કે આપણે અહીંયા નિક્રોમનો તાર, 10 વોટનો બલ્બ, ટોર્ચ બલ્બ એ તો લીધા, પણ એ સિવાયનો જો કોઈ તમારી પાસે વિદ્યુત ઘટક હોય
કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે, તો એ જોડીને પણ તમે એમાં એમીટરનું અવલોકન છે એ લઈ શકો છો. તો XY અંતરાલમાં કોઈ બીજા દ્રવ્યનો ઘટક જોડતા પણ શું થશે? એમીટરનું અવલોકન જુદું મળી શકે છે. કારણ કે અમુક ઘટકો શું કરશે? તો કે પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ, પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેશે, અને અમુક ઘટકો શું કરશે? પ્રવાહને અવરોધશે અને અટકાવશે. બરાબર, એના ઉપરથી આપણને ખબર પડે ને, વાહક અને અવાહક અને મંદ વાહક. વ્યવસ્થિત જો પ્રવાહને પસાર થવા દેતા હોય તો એ વાહક હોઈ શકે, ધીમે ધીમે પસાર થવા દેતા હોય તો મંદ વાહક હોય, અને જો પસાર જ ન થવા દેતા હોય તો અવાહક હોય. એટલે અહીંયા શું કીધું કે અમુક ઘટકો છે એ પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે, અને અમુક ઘટકો શું કરશે? પ્રવાહને અવરોધે, અટકાવે છે. એટલે કે વિદ્યુત ઘટકોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, શું કીધું? વિદ્યુત ઘટકોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કોના ઉપર આધાર રાખે છે? અવરોધ ઉપર આધાર રાખે છે. ખાસ 1 માર્ક માટે છે. જે વિદ્યુત ઘટક તમે જોડ્યો છે એના અવરોધ ઉપર આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ આધાર રાખશે. તો એના ઉપરથી આપણે નિર્ણય જોઈએ કે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઉપયોગમાં લીધેલ, આ 3માંથી આપણે શું લીધું હતું? તો કે 3 લીધા હતા. તો નિક્રોમના તારનો અવરોધ, 10 વોટના બલ્બનો અવરોધ અને ટોર્ચના બલ્બનો અવરોધ છે એ જુદો જુદો મળશે. તો અહીં શું કીધું? પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઉપયોગમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે. એટલે આ અવરોધ છે. જોઈએ નંબર 1, આપેલ પરિમાણનો વાહક, એટલે કે નિશ્ચિત કદનો એક વાહક આપ્યો હોય આપણને, વાહક જો પ્રવાહને ઓછો અવરોધે, એટલે કે બહુ એને અટકાવે નહીં, એમ ઓછો અવરોધે તો તેને શું કહેવાય? સારો વાહક. એટલે એ સરળતાથી પ્રવાહને પસાર થવા દેશે, અટકાવશે તો ખરો જ પણ ઓછો, બહુ. નંબર 2, તેટલા જ પરિમાણનો એટલે તેટલા જ કદનો વાહક જો પ્રવાહને ગણનાપાત્ર અવરોધે, એટલે કે આની કરતાં થોડોક વધારે જો અટકાવે તો શું થાય? એને કહેવાય છે અવરોધક. સમજાય છે? ત્રીજું, તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને વધુ પ્રમાણમાં અવરોધે, એટલે કે વધારે પ્રમાણમાં જો અટકાવે તો એને શું કહેવાય? મંદ વાહક. હમણાં આપણે જોયું ને, એને કહેવાય છે મંદ વાહક. અને નંબર 4, તેટલા જ પરિમાણ એટલે કદ બધાયનું સરખું જ છે એમ. પરિમાણનો વાહક જો પ્રવાહને ખૂબ મોટા પ્રમાણમાં, એટલે કે લગભગ પસાર થવા જ ન દે એમ માનો ને, ખૂબ મોટા પ્રમાણમાં જો અવરોધે તો તેને શું કહેવાય છે? અવાહક. સમજાઈ ગયું? તો આ 4 એના નિર્ણય હતા. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ કોના ઉપર આધાર રાખે એવું આપણને 1 માર્કમાં પૂછી શકાય. ખાલી જગ્યા છે કે વિકલ્પ છે કે 1 માર્કનો પ્રશ્ન છે, એની અંદર પૂછે કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? તો એમાં ઉપયોગમાં લીધેલા અવરોધ અથવા તો તે ઉપયોગમાં લીધેલ વાહકના અવરોધ ઉપર આધાર રાખે છે. બરાબર છે? તો સરસ મજાની એક પ્રવૃત્તિ હતી 12.2, તમને લગભગ સમજાઈ ગઈ હશે. તો વ્યવસ્થિત આને તૈયાર કરજો, વિડીયો જોજો. ચાલો, તો હવે આપણે આગળ જોઈએ છીએ કે વાહકના અવરોધનું કારણ સમજાવો. કે ભાઈ વાહકમાં અવરોધ શું કામ છે એનું કારણ જણાવવાનું છે. એના ઉપરથી સુવાહક અને અવાહક વચ્ચેનો આપણે ભેદ સમજાવવાનું છે. સમજાઈ ગયો? પ્રશ્ન શું કીધો? વાહકના અવરોધનું કારણ સમજાવો તથા સુવાહક અને અવાહકનો ભેદ સમજાવો. તો જો વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે કોણ જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. મુક્ત ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ જવાબદાર છે. એ વાહકની અંદર ગમે ત્યાં ફરી શકશે, ધાતુની અંદર ગમે ત્યાં ફરી શકશે, પણ એને મૂકીને, એને છોડીને બહાર નહીં જઈ શકે. બીજી વસ્તુ
મુક્ત ઇલેક્ટ્રોન્સની ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે. મુક્ત ઇલેક્ટ્રોન તો જવાબદાર છે જ. હવે મુક્ત ઇલેક્ટ્રોન ધાતુમાં તો છે જ. દાખલા તરીકે આ એક વાહક તાર છે, બરોબર છે. આની અંદર આ એના કેન્દ્ર છે. હવે આ ઇલેક્ટ્રોન છે એની ગતિ હું તીર વડે દેખાડું છું. આમ તો આની અંદર ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન અહીં છે, પણ એમાં અત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો કે ના, કેમ નથી થતું? મુક્ત ઇલેક્ટ્રોન તો છે, પણ મુક્ત ઇલેક્ટ્રોન જ ખાલી હોવાથી એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. તો કે ઇલેક્ટ્રોનની, કયા? મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં ગતિ થવી જરૂરી છે. હવે એના માટે આપણે શું કરવું? તો કે એને બહારથી તમારે ઉર્જા આપવી પડે. જેમ કે આપણે એની જ આકૃતિ દોરીએ છીએ, બરોબર. હવે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા ઇલેક્ટ્રોન, એની વચ્ચે મેં બેટરી જોડી દીધી, બરોબર. બેટરી જોડી તો બધા ઇલેક્ટ્રોન, આ જે તીર આપણે દોરીએ છીએ એને આપણે ઇલેક્ટ્રોન કહી દઈએ. તો બધા જ ઇલેક્ટ્રોન છે એ શું થાય છે? એક જ દિશામાં, મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં ગતિ કરે છે તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. આમાં નહીં થાય. કેમ? તો કે આમાં ઇલેક્ટ્રોનની ગતિ કેવી છે? મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત છે. તો જુઓ જી, અહીંયા શું કીધું? વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન તો જવાબદાર છે, પણ મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે. આ ઇલેક્ટ્રોન્સ વાહકમાંના આયનો, હવે અવરોધની વાત કરીએ છીએ આપણે, આયનો, પરમાણુઓ કે અણુઓ, આમાંથી કોઈની પણ સાથે તે અથડાય છે. એટલે આમ સીધી ગતિમાં આપણે દેખાડી તો દીધા, પણ વચમાં એને આયનો મળતા હોય, પરમાણુ મળતા હોય કે અણુઓ મળતા હોય તો એની સાથે તે અથડાશે. તો અહીંયા શું કીધું? આયનો કે પરમાણુ કે અણુઓ સાથે અથડામણ અનુભવે છે. પરિણામે શું થાય? તેની ગતિ છે એ અવરોધાય છે. દાખલા તરીકે તમે સરસ મજાનો રોડ હોય ને સાયકલ લઈને જતા હો તો આપણને સાયકલ ચલાવવાની મજા આવશે અને આપણે બળ ઓછું લગાડવું પડશે. પણ હવે વિચારો કે ખાડા કપડાવાળો રોડ આવી ગયો, પથરા આવી ગયા થોડાક નાના મોટા, ક્યાંક ખાડો આવી ગયો, બરાબર. તો એ શું થયું? તમારી સાયકલની ગતિ છે એને અવરોધે છે અને આપણે બળ વધારે કરવું પડશે. હવે એની બળની વાત આપણે પછી કરશું. તો અહીંયા શું થયું? તમારી સાયકલની ગતિ છે એ કેવી થઈ ગઈ? ધીમી થઈ ગઈ. શું કામ? તો કે એને અવરોધ નડે છે, પથ્થર, ખાડા એવા બધાનો. તો અહીંયા એમ જ થયું, તેમની ગતિ છે એ શું થાય? અવરોધાય છે. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહને સરળતાથી વહન થવા દેતા નથી. આ વિરોધને કહેવાય છે વાહકનો અવરોધ આર. શું કહેવાય છે? વાહકનો અવરોધ આર. હવે જુઓ, તાંબુ અને એલ્યુમિનિયમ, મોટાભાગે તાંબુ, એલ્યુમિનિયમ વગેરે શું છે? સારા સુવાહકો છે. એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એકદમ સરળતાથી પસાર થઈ જાય છે. સુવાહકો વિદ્યુત પ્રવાહને ઓછા અવરોધે એટલે સરળતાથી પસાર થઈ જાય છે, એનો વિરોધ બહુ કરતા નથી. કારણ કે તેમાં ખૂબ મોટી સંખ્યામાં કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન્સ. જેમ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ જે ધાતુમાં કે જે તત્વમાં, એમ એ વિદ્યુતના ઉત્તમ વાહકો કહેવાય છે. ચાલો, અવાહકમાં શું થાય? અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી. લાકડું છે તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં હોય. પ્લાસ્ટિક છે તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં હોય. રબર છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં હોય. તો અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તેના બે છેડા વચ્ચે, એટલે આપણે વોલ્ટેજ તો એને દીધો,
લાકડાનું બટકું વચમાં રાખીને, પણ એમાંથી મુક્ત ઇલેક્ટ્રોન પસાર જ નથી થતા. કેમ? તો કે એમાં છે જ નહીં. તો અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ ન હોવાથી તેના બે છેડા વચ્ચે વોલ્ટેજ લાગુ પાડતા, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવા છતાં તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આમ અવાહકનો અવરોધ કેવો હોય? ખૂબ મોટો અથવા ખૂબ વધારે. શું કામ? તો કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી, અથવા એને કહેવાય છે લગભગ અનંત જેટલો હોય છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. તો આ સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ હતો. બરોબર છે? તો વ્યવસ્થિત નાનો આમ તો 2 માર્કનો પ્રશ્ન હતો. સમજી વિચારી અને પાકો કરવાનો. આગળની પ્રવૃત્તિ વાંચીને તૈયાર કરવાની છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.